જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રોટીનથી ભરપૂર આજનું આપણું લંચ તૈયાર છે. સોયા કરીનું શાક, સોયા પુલાવ, રોટલી. તો ચાલો રેસીપી જોઈએ. સોયાબીન વડીને પહેલાં મેં 1 થી 2 મિનિટ માટે પાણીમાં ઉકાળી લીધી છે. આ રીતે એને સરસ ઉકળે ત્યાં સુધી આપણે ઉકાળી લેવી, જેથી સોયાબીન એકદમ પોચા થઈ જાય. હવે સોયાબીન કરી માટે, ગ્રેવી માટે આપણે મેં 2 ટામેટાં, 2 કાંદા, 3 થી 4 લીલા મરચાં, લસણની કળીઓ અને એક સરસ પેસ્ટ રેડી કરી લીધી છે. અને સોયાબીનમાંથી બધું પાણી આપણે આ રીતે નીચવીને કાઢી લેવાનું છે. આ સોયાબીનમાંથી થોડાક આપણે પુલાવ માટે સાઈડ પર મૂકી દઈશું. હવે એક કઢાઈમાં આપણે પ્રમાણસર તેલ લઈશું અને એ તેલની અંદર આ સોયાબીન વડીને આપણે ફ્રાય કરી લેવાની છે. આ સરસ આ રીતે ફ્રાય થઈ જાય છે. સોયાબીનમાં પ્રોટીન ખૂબ ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે ખાવાનો સ્વાદની સાથે હેલ્ધી પણ હોય છે. હવે એ જ કઢાઈમાં આપણે થોડું તેલ બીજું લેવાનું છે, તમાલપત્ર, મરી નાખવાની છે અને એમાં ગ્રેવી એડ કરી દેવાની છે. ગ્રેવીને બરાબર સાતળવાની, તેલ છૂટે ત્યાં સુધી. પ્રમાણસર એમાં મીઠું નાખી દેવાનું છે અને થોડીવાર સાતળવાની. તેલ છૂટે એટલે એમાં આપણે આપણા રૂટિનના બધા મસાલા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચાં પાવડર અને અહીં મેં કિચન કિંગનો ગરમ મસાલો યુઝ કર્યો છે, અડધી ચમચી. બહુ સરસ ટેસ્ટ આવે છે એનાથી. બધું બરાબર મિક્સ કરીને એને થોડીવાર આપણે તેલ છૂટે ત્યાં સુધી સાતળવા દેવાનું છે. હવે આની અંદર આપણે એડ કરી દઈશું સોયાબીન વડી. આ જો બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે એને પહેલાં એમ જ થવા દેવાની. હવે બીજી બાજુ આપણે પુલાવની તૈયારી કરી લઈએ. તો 2 ચમચી મેં દેશી ઘી લીધું છે, તેમાં તમાલપત્ર, મરી, જીરું, હિંગનો વઘાર કરી લઈશું પહેલાં. અને પછી એમાં વેજીટેબલ્સ આપણે એડ કરીશું. તમારી પાસે જે વેજીટેબલ્સ હોય તો તેનો તમે પુલાવમાં ઉપયોગ કરી શકો. મેં વટાણા, બટાકા, કાંદા અને આ સોયાબીન વડી એડ કરી છે. શિમલા મરચાં પણ નાખ્યા છે. એને સરસ સાતળવાના છે બરાબર આ રીતે. હવે એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખી દઈશું અને સાતળવા દઈશું. બીજી બાજુ આપણે જોઈ લઈશું તો સોયાબીન વડી સરસ એનો બધામાં એક રસ થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ગ્રેવી માટે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને ફરીથી એને ચડવા મૂકી દઈશું. આ બાજુ 1 વાટકી મેં બાસમતી ચોખા એડ કરી દીધા છે. એને બરાબર મિક્સ કરીશું અને પુલાવ થવા માટે ધીમા તાપ પર એને આપણે ઢાંકીને મૂકી દઈશું. હજી બાકી છે, હજી આ ચડવાનું છે. હવે બીજી બાજુ મેં આ ગરમ ઘઉંના લોટની રોટલીઓ ઉતારી લીધી છે. એના ઉપર આપણે દેશી ઘી પણ લગાવતા જઈશું સાથે. આ જુઓ કેવી સરસ ઘઉંની રોટલીઓ બનીને તૈયાર થઈ રહી છે. અહીં આપણું સોયાબીન કરીનું શાક પણ રેડી છે. જુઓ કેવું સરસ થઈ ગયું છે. ગ્રેવી બી બહુ સરસ છે. લીલા ધાણા નાખીને આપણે એને ગાર્નિશ કરીશું. બીજી બાજુ આપણો આ પુલાવ પણ રેડી થઈ ગયો છે. પ્રોટીનયુક્ત આજનું આપણું આ લંચ રેડી થઈ ગયું છે. સોયાબીન કરીનું શાક, સોયાબીન પુલાવ અને રોટલી. રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં. તો આજની આપણી પ્રોટીનયુક્ત લંચ રેડી છે.